ગુડ મોર્નિંગ. જોઈએ બાળકો, ચેપ્ટર 9 લેક્ચર નંબર 28. 9ના ચેપ્ટર પ્રમાણે અગાઉ આપણે જોઈ ગયા છે. હવે જે બાબત આપણે જોઈશું તે છે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો બાળકો, એ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું કે જૈવ આરક્ષિત ક્ષેત્ર શું છે, રાષ્ટ્રીય ઉદ્યાન શું છે અને અભયારણ્ય શું છે. નાના ધોરણ 6, 7, 8, 9 ને ધ્યાનમાં રાખતા આપણે આ બાબતો આપણે વ્યાખ્યાગત રીતે ભણી ગયા છે, પણ એમાં કઈ રીતે સમજદારી આપી છે કે કેળવી છે એને સમજીશું. વન્ય જીવન સંરક્ષણના હેતુસર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવી, જેનો હેતુ આપણે જાણીએ છીએ કે બધા જ પ્રકારના જીવજંતુઓ અને બધા જ પ્રકારના મોટા પ્રાણીઓનું એકંદરે રક્ષણ થવું જોઈએ. અને એ માટે આપણે પહેલું જોઈશું અભયારણ્ય. એમાં ધ્યાન રાખશું, ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. એના જે મુદ્દાઓ છે તે અભયારણ્યના આપણે તારવવાના છે. ચોક્કસ મર્યાદામાં, ચોક્કસ મર્યાદા. હવે એ વાત તરફ આપણે ધ્યાન આપીશું કે ચોક્કસ મર્યાદા એટલે કઈ, તો અમુક પ્રકારનો જંગલ કે અમુક પ્રકારનો વિસ્તાર કે જેમાં દાખલા તરીકે 1 થી 5 કિલોમીટર હોય તો ત્યાં સુધી અંદર જવાની છૂટછાટ, એટલે આ શું થયું, ચોક્કસ મર્યાદામાં અને ચોક્કસ નિયમિતતામાં રહીને અનુમતિ આપવામાં આવે છે, જેમાં આપણે અનેક પ્રકારની કે અમુક પ્રકારની શું કરી શકીએ છીએ, તો જે તે પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. સત્તાધારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ, યાદ રાખશો, સત્તાધારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. અહીંયા આપણે પાલતુ જે પ્રાણીઓ છે, પશુઓ જે છે એને ચરાવી શકીશું. પણ કોની પરવાનગી લેવાની થાય છે? જે સત્તાધારી છે, સત્તાધારી જે છે એ સત્તાધારી પાસેથી આપણે શું કરવું પડશે, તો અનુમતિ મેળવવી પડે છે. આ બાબત છૂટછાટ મળે છે અભયારણ્યમાં. બીજી વાત, વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. દાખલા તરીકે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, ગીર અભયારણ્ય છે, તો એ ગીર અભયારણ્યમાં આપણને ખ્યાલ છે તે પ્રમાણે કે સિંહ જે છે એ સિંહ મુખ્ય બાબત છે. ગીર અભયારણ્યમાં સિંહ જે છે એ મુખ્ય છે, તો એની સંપૂર્ણ રીતે શું કરવામાં આવશે, તકેદારી લેવામાં આવશે. એટલે આપણું વાક્ય શું કહે છે કે વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. એનો સીધો અર્થ શું થયો કે કોઈ એક પ્રજાતિને સાચવવામાં, જાળવવામાં એનું સંપૂર્ણ રીતે શું થાય છે, અહીંયા રક્ષણ કરવામાં આવે છે. એ બાબત અહીં પૂર્ણ થાય છે. બીજી વાત તરફ જઈએ કે અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે. એક માર્ક્સ માટે આ બાબતને ખાસ ધ્યાન રાખશો કે શેના માટે ધ્યાનમાં રાખવામાં આવે છે કે રાજ્ય સરકાર, એટલે દાખલા તરીકે અહીંયા ગીર અભયારણ્ય છે તો તે ક્યાં આવેલું છે, બાળકો, ગુજરાતમાં આવેલું છે. તો અહીં શું કરવામાં આવશે, ગુજરાત સરકાર જે છે એ ગુજરાત સરકાર એનું સંપૂર્ણ પ્રતિબંધ રાખશે, સંપૂર્ણ દેખરેખ રાખશે. આ રીતે જે જગ્યાએ, જે રાજ્યમાં જે અભયારણ્ય આવેલું છે એની જવાબદારી જે તે રાજ્યની હોય છે. પેરિયાર, ચંદ્રપ્રભા અને એતુર નાગર અભયારણ્ય જાણીતા છે. આપણને ખ્યાલ છે કે ભાઈ આ જે પેરિયાર છે, ચંદ્રપ્રભા છે અને એતુર નાગરમ જે છે એવા અભયારણ્યો જાણીતા છે. તો આપણને એક ઉદાહરણ તરીકે લખવું હોય કે કયા રાજ્યમાં આવેલું છે એ રીતે પૂછાયેલું હોય તો પણ એ આપણે લખી શકીએ છીએ. ધોરણ 9ના ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે ચોક્કસ બાબત અમને ભણી ગયા છે. તો આ બાબત થઈ. હવે અભયારણ્ય કોને કહેવાય એ બાબત આપણે વ્યાખ્યાગત રીતે નક્કી કરવી હોય તો શું લખી શકીશું, શું લખશું, તો અભયારણ્ય એટલે યાદ રાખશો, વ્યાખ્યાગત વાત આમાંથી આપણે તારવવાની છે કે અભયારણ્ય એટલે કોઈ ચોક્કસ પ્રદેશમાં સત્તાધારીની પરવાનગી મેળવ્યા પછી તેમાં કેટલાક પાલતુ પશુઓને કે સામાન્ય ખેતી કરવાની પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ હોતો નથી પણ છૂટછાટ હોય છે. એવી પદ્ધતિ
જેને આપણે શું કહીશું? અભયારણ્ય. કહેવાનો મતલબ શું? કોઈ એવો વિસ્તાર જ્યાં સત્તાધિકારીની મંજૂરી મેળવવામાં આવે છે, સામાન્ય ખેતી, લાકડા વીણવા, પાલતુ પશુને ચરાવવા ઉપર છૂટછાટ હોય છે, પ્રતિબંધ હોતો નથી, જેને ટૂંકમાં અભયારણ્ય કહેવામાં આવે છે. તો એવી રીતે આ બાબતને એટલે કે અભયારણ્યને આપણે વ્યાખ્યાગત રીતે તારવી શકીશું. હવે બાળકો આપણે જોઈશું રાષ્ટ્રીય ઉદ્યાન. જોઈએ બીજા નંબરનો મુદ્દો જે છે તે રાષ્ટ્રીય ઉદ્યાન. તો રાષ્ટ્રીય ઉદ્યાન શું છે? આપણે જોઈ ગયા અભયારણ્ય. તો એની કેટલીક બાબતો, કેટલાક વાક્યો જે છે એને હા કે ના તરીકે જોડવાની સાથે જે બાબત જોડાય તેના તરફ ધ્યાન આપશું. ચોક્કસ રીતે જોતા અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. અભયારણ્ય જે જોઈ ગયા એની સરખામણીમાં આમની સુરક્ષા એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનની સુરક્ષા કેવી છે? તો વધારે છે. ત્યાં આપણે પાલતુ પશુઓને ચરાવવામાં દેવામાં આવતા હતા, સામાન્ય પ્રવૃત્તિ કરવા દેવામાં આવતી હતી, લાકડા વીણવા પર પ્રતિબંધ હતો નહીં. તો અહીંયા જોઈશું તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર. આપણને એ વસ્તુ ખ્યાલ હોવું જોઈએ બાળકો કે પારિસ્થિતિક તંત્ર એટલે શું? તો પારિસ્થિતિક તંત્ર તેને કહી શકાય, યાદ રાખશો, પારિસ્થિતિક તંત્ર તેને કહી શકાય કે પરિસ્થિતિને અનુકૂળ બનતું હોય. દાખલા તરીકે સામાન્ય પશુ પક્ષીઓ છે, મોટા કદાવર પ્રાણીઓ છે, તો એના માટે અનુકૂળ વાતાવરણ કે પરિસ્થિતિ ઊભી થતી હોય એવું એક જંગલનું તંત્ર બનતું હોય, રહેતું હોય, જ્યાં કોઈ છેડછાડ ન હોય, કોઈ શિકાર ન હોય, તો એવી પરિસ્થિતિને અહીં શું કરવાની છે? નિયુક્ત કરવાની છે. પાલતુ પશુઓને ચરાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અહીંયા આપણે જોવાનું છે કે જે પાલતુ પશુઓ જે છે એ પાલતુ પશુઓ પર ચરાવવાની શું છે? સંપૂર્ણ પ્રતિબંધ. યાદ રાખજો, સંપૂર્ણ પ્રતિબંધ છે. એનો સીધો અર્થ શું થયો કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં સંપૂર્ણ પ્રતિબંધ છે, એટલા માટે કેવું છે? સુરક્ષિત છે. અને અભયારણ્યમાં સંપૂર્ણ પ્રતિબંધ નથી, છૂટછાટ છે. આ રીતે એ વધુ સુરક્ષિત છે. યાદ રાખશો, પાલતુ પશુને પ્રતિબંધ હોય છે. અભયારણ્યની જેમ જ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. અભયારણ્યની જેમ હોતું નથી. એનો મતલબ શું થયું? આપણે ગીરમાં સિંહનું ઉદાહરણ જોઈ ગયા કે એક્ઝામ્પલ રીતે સિંહની જ દેખરેખ રાખવામાં આવે તો બાકી પશુ પક્ષીની નહીં. પણ અહીં એકંદરે રાષ્ટ્રીય ઉદ્યાનમાં વિશેષ એટલે કે મોટા ભાગના પ્રાણીઓ ઉપર દેખરેખ રાખવાનું કામ કરવામાં આવે છે. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે. એનો મતલબ શું થયો? અભયારણ્યમાં માત્ર તે રાજ્ય સરકાર ધ્યાન રાખે છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે તે રાજ્ય સરકાર પણ અને કેન્દ્ર સરકાર પણ. એનો મતલબ શું થયું? રાજ્ય સરકાર પણ ધ્યાન આપે છે અને કેન્દ્ર સરકાર પણ ધ્યાન આપે છે. બંનેના સંકલનથી આ કામગીરી કરવામાં આવે છે. રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યમાં માત્ર ને માત્ર રાજ્ય સરકાર દેખરેખ રાખે છે. કાઝીરંગા, યાદ રાખશો, કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અને દચ્ચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. આપણને ખ્યાલ છે ગીર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને વેળાવદર ત્રણે ત્રણ ક્યાં આવેલ છે? તો કે ગુજરાતમાં આવેલા છે. કાઝીરંગા જે છે એ અરુણાચલ પ્રદેશમાં આવેલ છે. દચ્ચીગામ જે છે એ જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલ છે. અને કોર્બેટ જે છે એ કોર્બેટ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે. એનો સીધો અર્થ શું થાય બાળકો? કે આ રીતે રાષ્ટ્રીય ઉદ્યાનો આપણા દેશના જુદા જુદા રાજ્યોમાં આવેલા છે. એ બધી જ બાબતોને લઈને નકશાની વિગત પણ આપણે લેસનના રૂપમાં ટાંકીશું, લેસનના રૂપમાં એને ધ્યાનમાં રાખીશું. તો આ રીતે આપણે એમનું ધ્યાન રાખીને યાદ રાખવાનું છે કે કયું રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે એને પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. આ મુદ્દો થયો રાષ્ટ્રીય ઉદ્યાનનો. હવે બાળકો આપણે મુદ્દો જોઈશું, ત્રીજા નંબરનો મુદ્દો, અને તે છે
જીવ આરક્ષિત ક્ષેત્ર. તો જોઈએ ત્રીજા નંબરનો જે મુદ્દો છે જીવ આરક્ષિત ક્ષેત્ર. હવે એક વસ્તુનો આપણે બાબતને ધ્યાનમાં રાખવાની છે. અભયારણ્યની વ્યાખ્યા આપણે કઈ રીતે લીધી કે કોઈ ચોક્કસ પ્રદેશમાં સત્તાધારીની પરવાનગી લીધા પછી પશુઓને ચરાવવા, લાકડા વીણવા, હરવા ફરવા અને સામાન્ય પ્રવૃત્તિ કરવા ઉપર પ્રતિબંધ હોતો નથી, એટલે કે છૂટછાટ હોય છે, જેને શું નામ આપવામાં આવ્યું? અભયારણ્ય. બીજો મુદ્દો કયો જોઈએ તો કે રાષ્ટ્રીય ઉદ્યાન. તેમાં કઈ બાબત રહી કે કોઈ ચોક્કસ પ્રદેશમાં સત્તાધિકારીની પ્રવૃત્તિ મેળવ્યા પછી સામાન્ય પ્રવૃત્તિનો કેટલેક અંશે, મહદ અંશે, થોડા અંશે શું કરાય છે? છૂટછાટ મળે છે, પણ કેટલીક બાબતો ઉપર પ્રતિબંધ, સંપૂર્ણ પ્રતિબંધ હોય છે, જેમ કે પશુ ચરાવવા. એવો જે વિસ્તાર છે તેને ટૂંકમાં રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. ત્યાં એટલે કે અભયારણ્યમાં કોની સંપૂર્ણતા હોય છે? જે તે રાજ્ય સરકારની. અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાજ્ય સરકાર પણ અને કેન્દ્ર સરકાર. અને ત્રીજી બાબત જે છે તે જીવ આરક્ષિત ક્ષેત્ર. એટલે બંનેની બાબતોમાં આપણે વ્યાખ્યાગત બાબત પણ સમજી જઈએ છીએ. જીવ આરક્ષિત ક્ષેત્ર, તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર થાય છે. યાદ રાખશો બાળકો, આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર. આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર થાય છે. એનો મતલબ શું થયું કે આંતરરાષ્ટ્રીય રીતે એની ચોક્કસ વિસ્તાર કે પ્રદેશને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે અને એ માપદંડ અનુસાર તે દેશમાં કરવામાં આવે છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક એટલે પ્રકૃતિના તમામ બાબતો, જંગલ, જમીન, જળ, બધી જ બાબતનો, પ્રકૃતિ તત્વોનો એમાં ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. એ સિવાય સાંસ્કૃતિક વિવિધતાનો, તે પ્રદેશમાં રહેતા લોકો અને તેની સંસ્કૃતિ, તેની અમુક પ્રકારની માનવીય સમાજની પ્રવૃત્તિઓ જે છે એનું પણ સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. એનો સીધો અર્થ એ થયો કે પ્રકૃતિના તત્વોને પણ અને કુદરતી રીતે એ માનવીય પ્રવૃત્તિની બાબતો પણ એને ધ્યાનમાં રાખવાનું કામ કરવામાં આવે છે. તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુઓ આપણે જોઈ ગયા કે તે પ્રદેશના જંગલો, વનસ્પતિ, બધી જ બાબતો, વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાય. આપણે કારણ કે એ વસ્તુ જોઈ ગયા છે કે ત્યાં પ્રાકૃતિક તત્વો, પ્રાકૃતિક બાબતો અને એમની સાથે સાથે કઈ બાબતને ધ્યાનમાં રાખવામાં આવી તો માનવ સમુદાયને યાદ રાખશો. માનવ સમુદાય એટલે માનવ સમુદાયમાં એની બધી જ બાબતો સાંસ્કૃતિક રીતે એમાં શું થઈ ગઈ તો સમાવિષ્ટ થઈ ગઈ. તો માનવીની બધી જ સાંસ્કૃતિક બાબતોનો સમાવેશ એમાં કરવામાં આવે છે. નું સંરક્ષણ કરે. જે વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે. એટલે કઈ રીતે એને બચાવવું, કઈ રીતે એને ટકાવવું, પ્રશિક્ષણ નવું કઈ રીતે કરી શકાય એ વાતને પણ મહત્વ આપવામાં આવે છે. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં જાહેર થયેલા તમામ વિસ્તારો જે છે એ બહારની માનવીય ગતિવિધિ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. એટલે માનવીની અમુક પ્રકારની પણ સંપૂર્ણ પ્રતિબંધતા ઉપર, સંપૂર્ણ દખલગીરી ઉપર શું કરવામાં આવે છે? પ્રતિબંધ. એટલે આપણે ધ્યાન રાખશું, જીવ આરક્ષિતમાં માનવીની સંપૂર્ણ દખલગીરી પર શું હોય છે બાળકો? પ્રતિબંધ હોય છે સંપૂર્ણ રીતે. આ વિસ્તારને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોવો જોઈએ. 5000 ચોરસ કિલોમીટરથી વધુ મોટો હોવો જોઈએ. ખાસ યાદ રાખજો, 5000 ચોરસ કિલોમીટરથી વધુ હોવો જોઈએ એ આરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર. આગળ જોઈશું નીલગિરી, મન્નારની ખાડી, ગેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે જેવા મહત્વના જેવા આરક્ષિત ક્ષેત્રો ગણવામાં આવે છે.
ગુજરાતના કચ્છના રણની એક માર્ક્સના ઓપ્શન માટે આપણે બાબત ધ્યાન રાખશું. ગુજરાતના કચ્છના રણના વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008 યાદ રાખશો 2008 નું જે વર્ષ છે એ સાલમાં જૈવ આરક્ષિત જાહેર કરાયું. ગુજરાતનું કચ્છ જિલ્લોનું જે જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરાયું 2008ના વર્ષમાં, જેનું ધ્યાન રાખશો. હવે સમગ્ર ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર 18 છે, રાષ્ટ્રીય ઉદ્યાનો 103 છે, અભયારણ્યો 531 છે અને ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો 1 છે, જે આપણે જોઈ ગયું કચ્છનું રણનો જે વિસ્તાર, અને રાષ્ટ્રીય ઉદ્યાન 4 ગુજરાતની વાત કરું છું અને અભયારણ્યો 23 છે. તો અહીં સુધી આપણે ચેપ્ટર નંબર 9 નું લેક્ચર 28 પ્રમાણે આ 3 બાબતો જોઈ ગયા. થેન્ક યુ.